મહેમદાબાદના ખાતરજમાં ગાય મહિલાને ગોઠે ચડાવતા મહિલા આઈસીયુમાં દાખલ। ગાય મહિલાને અડફેટે લેતા 7 પાંસળી 5 મણકા અને પગના 3 કટકા થયા। મહેમદાબાદ શહેર અને તાલુકામાં રખડતી ગાયોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે, જે બાબતે રજૂઆતો પણ થતી રહેતી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। પરિણામે ગઈકાલે મહેમદાબાદના ખાતરજમાં એક ગાય સ્થાનિક મહિલાને એ હદે ગોથે ચડવી હતી કે હાલમાં તેમને મહેમદાબાદની ખાનગી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવાનો વારો આવ્યો છે, તો સરકારની ત્વરિત સેવામાં હાજર હતી 108 પણ ગઈકાલે 20 મિનિટ સુધી આવી ન હતી, જેથી સ્થાનિકોએ ખાનગી હોસ્પિટલમાં ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી મહિલાને હોસ્પિટલ પહોંચાડવી પડી હતી। ગઈકાલે સાંજના સમયે મહેમદાબાદના ખાતરજ ગામમાં દૂધની ડેરી પાસે ઉર્મિલા નામના એક બેન શાક લેવા માટે નીકળ્યા હતા, ત્યારે ગામમાં રખડતી એક ગાયે ઉર્મિલાબેનને શિંગડે ભરાવ્યા હતા। ગાયે ઉર્મિલાબેનને એ હદે માર્યું હતું કે તેમની 7 પાંસળીઓ તૂટી ગઈ, તેમજ કમરના 5 મણકામાં ફ્રેક્ચર થયું છે, તેમજ તેમના જમણા પગના 3 ટુકડા થઈ ગયા છે, જ્યારે માથામાં ગંભીર ઈજાઓ થઈ છે। ડેરી પાસે ઉભેલા કેટલાક લોકોએ ગાયને ભગાડીને 108ને ફોન કર્યો હતો, પણ 20 મિનિટથી વધારે સમય થઈ જવા છતાં 108 નહીં આવતા ખાતરજ ચોકડીએ આવેલ વેદ હોસ્પિટલમાં ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી ઉર્મિલાબેનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। હાલ ઉર્મિલાબેનને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે। હું છું ડૉક્ટર પૂજન પટેલ, અહીંયા વેદ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। કાલે મને એક ફોન આવ્યો ઉર્મિલાબેન તરીકે પેશન્ટ માટે ખાતરજ ગામમાંથી કે એક પેશન્ટને આવી ગાય મારવાથી આવી ઘટના બનેલ છે, તો તેના માટે એમ્બ્યુલન્સ મોકલવા માટે મને ફોન આવ્યો, તો મેં તાત્કાલિક ધોરણે અહીંયાથી આપણે વેદ હોસ્પિટલની જ એમ્બ્યુલન્સ મોકલી આપી। પેશન્ટ 10 મિનિટની અંદર આપણે અહીંયા હોસ્પિટલે આવી ગયું। ત્યારબાદ પેશન્ટને માથામાંથી અહીંયા હાથમાંથી ને બધેથી ખૂબ લોહી નીકળતું હતું। પેશન્ટનું બીપી પણ 70 જ આવતું હતું। આપણે પેશન્ટના માથામાં 2 થી 3 જગ્યાએ ટાંકા લીધા। ત્યારબાદ એના પગનો એક્સરે કરાયો, છાતીનો એક્સરે કરાયો, જેમાં પગમાં એને ખૂબ ખરાબ ફ્રેક્ચર આવ્યું। પછી દર્દીને શ્વાસ લેવામાં પણ ખૂબ તકલીફ થતી હતી, એટલે એને આઈસીયુમાં મૂક્યું। ત્યારે આપણી જોડે ઓર્થોપેડિક અને આઈસીયુની ટીમ ઉપલબ્ધ હતી ડૉક્ટરની, એટલે એમણે ચેક કર્યું। ત્યારબાદ પેશન્ટને સીટી સ્કેનમાં મોકલવામાં આવ્યું। સીટી સ્કેનમાં એને બરોડ ફાટી ગયેલી હતી, 5માંથી 11મી પાંસળીનું ફ્રેક્ચર હતું, એને 2થી 5મા કમરના મણકાનું ફ્રેક્ચર હતું, ફેફસાની બાજુમાં લોહી જમા થઈ ગયેલું હતું, એને માથાના હાડકાનું પણ ફ્રેક્ચર થયેલ છે। ત્યારબાદ એને પગના ફ્રેક્ચરનું તો ગંભીર જે આપણે ઉપર વાત કરીએ, અને માથાના ભાગમાં એર એટલે કે હવા આવી ગયેલી હતી, જેની આપણે ન્યુરોસર્જન જોડે વાત કરી, આગળ સ્પાઇન સર્જન સાથે બી વાત કરી। એમણે એવું કીધું કે હમણાં આપણે કન્ઝર્વ રાખીને એને આઈસીયુ સારવાર આપવાની છે। હમણાં દર્દી ઓક્સિજન પર સ્ટેબલ છે, થોડું સ્ટેબલ થશે ત્યારબાદ આપણે એને પગનું ફ્રેક્ચરનું ઓપરેશન કરવાનું પ્લાન છે। થેન્ક યુ। મારું નામ લાલજીભાઈ માલજીભાઈ રબારી છે। હું ખાતરજ ગામનો વતની છું। કાલ સાંજે રખડતી ગાયોને આખલાએ એક બેનને ઘણું વગાડ્યું, એનું અમને ઘણું દુઃખ થયું, જેના કારણે આજ સવારના અમે કાલ રાતથી આમ તો મંડી પડ્યા છે। બધી ગાયોને કબજે કરી, એકત્રિત કરી અને બાજુના આશ્રમમાં મૂક્યા છે, ગૌ આશ્રમમાં। કાલ સાંજના મહેનત કરી છે, તમે જોઈ શકો એમ આટલી ગાયો મેં પકડી છે, અને બીજી મહેનત ચાલુ છે। એમાં ઘણો અફસોસ, ગાયો બધી રખડતી છે। અમદાવાદમાં આ બધું થયા પછી આજુબાજુ ગણપતિનું મંદિર છે સિદ્ધિવિનાયક, ત્યાં આગળ લોકો ઉતારીને નાહી જાય છે। ગમે તે ગાયો આમથી આમ આવે છે, અમારી બધી મહેનત ચાલુ છે, પકડીને એકત્રિત કરી અને આજુબાજુના આશ્રમમાં મૂકી આવીએ છીએ। ઘટના એવું તો કાલ સાંજે 6-7 વાગ્યાના આજુબાજુ ડેરીની બાજુમાં જે બેન આવ્યા હતા અને ગાયો આમથી ટોરું આવ્યું, એ બેનને અડફેટે લઈને ફરી મારવા મોડી। ઘણા લોકો આજુબાજુ ઊભા હતા, એ બધો આપણે પ્રમાણે મુકાયો, પણ તો બેનને ઘણું વાગ્યું, એટલે અમને ઘણું મન દુઃખ થયું। એમ જે બન્યું એ ખોટું થયું, કે અમે જાતે એમ વિચાર્યું કે ના આનો રસ્તો કરવો જ જોઈએ, અને કાલ રાતથી અમે કોમ ઉપર લાગી ગયા છે। હવે 10-15 છોકરાઓ રબારીના બધા કોમ ઉપર લાગી ગયા છે આ ગાયોને એકત્રિત કરવામાં।